પૂર્ણ સમાચાર અને અદ્ભુત દ્રશ્યો હવે આપને બતાવીએ। છોટાઉદેપુરની ઓરસંગ નદીની અંદર જે ઘોડાપૂર આવ્યું છે, આ ઓરસંગ નદીના ઘોડાપૂરના સીધા દ્રશ્યો આપને બતાવીશું। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। વરસાદની સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા લોકોના ટોળે ટોળા લોકોની ભીડ આ નજારો જોવા ઉમટી પડી હતી, જેના દ્રશ્યો હવે આપને બતાવીએ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઓરસંગ નદી હવે બે કાંઠે વહેતી થઈ છે અને આ અદ્ભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। છોટાઉદેપુરની ખૂબ જ મહત્વપૂર્ણ નદી ઓરસંગ માનવામાં આવે છે કે જેમાં ફિલહાલ ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે થઈને ઓરસંગ નદીમાં આ ઘોડાપૂર આવ્યું છે। અચાનક જ પાણીનું જે સમગ્ર વહેણ આવી રહ્યું છે, પહેલા જમીન દેખાય છે અને ત્યારબાદ પાણી દેખાય છે। આ ખૂબ જ અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે। વરસાદની જે સિઝન છે તેમાં પહેલી જ વાર ઓરસંગ નદી જ્યારે બે કાંઠે વહેતી થઈ છે, તો આ બે કાંઠે વહેતી નદીને જોવા માટે ભીડ ઉમટી પડી હતી। ફોન લાઈનથી જોડાયા છે સંવાદદાતા જમીલ પઠાણ। જમીલ, ખાસ જણાવો, ખૂબ જ અદ્ભુત નજારો છે અને ઓરસંગ નદી હવે બે કાંઠે વહેતી થઈ, લોકોમાં ખુશીનો માહોલ। જી યસ, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર રાજ્યની સરહદે આવેલો છે, મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો છે અને છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણી શકાય એવી આ ઓરસંગ નદી છે કે જે સમગ્ર ઉનાળા દરમિયાન સૂકી હતી, પરંતુ આ મોસમમાં એમ તો પહેલા પણ પાણી આવી ચૂક્યું હતું ઓરસંગ નદીની અંદર, પરંતુ આજે ફરીથી જ્યારે પાણી આવ્યું હતું ત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે અદ્ભુત એક નજારો હતો કે પાણીનું વહેણ એક સ્લોલી પાણી આવી રહ્યું હતું। ત્યારબાદ નદીમાં જે રીતે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, લોકોમાં પણ કુતૂહલતા હતી અને લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા। આજે જે પરિસ્થિતિ હતી, નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈને ધરતીપુત્રોમાં પણ ભલે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પ્રમાણમાં ઓછો છે, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેને લઈને આજે જળાશય છે, ઓરસંગ નદી છે, બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈને ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે। તો જે આ પરિસ્થિતિ છે, ઓરસંગ નદીમાં જે રેતીનું ખનન પણ થાય છે અને તેને લઈને જિલ્લા કલેક્ટર તરફથી એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે કે નદીની અંદર જે લોકો ખનન કરતા હોય અથવા તો અવરજવર કરતા હોય તે લોકોને એલર્ટ પણ કરી દેવાયા છે। જી યસ જમીલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, મોટી સંખ્યામાં લોકો આ ઘોડાપૂર જોવા ઉમટી પડ્યા હતા।